બોટાદ જિલ્લાના રાણપુર શહેરના અણિયાળી રોડ પર આવેલા 71 દબાણો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હટાવવામાં આવ્યા હતા. રાણપુર તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરતા લોકોના ટોળા એકત્રિત થયા હતા. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં તંત્ર દ્વારા પોલીસ સ્ટેશનથી લઈને તાલુકા પંચાયત સુધીના રોડ ઉપરના અગાઉ 100 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં તંત્ર દ્વારા પોલીસ સ્ટેશનથી લઈને તાલુકા પંચાયત સુધીના રોડ ઉપરના અગાઉ 100 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તંત્ર દ્વારા અણિયાળી એટલે કે કસ્તાબી રોડ ઉપરના 71 દબાણકર્તાઓને દબાણ સ્વેચ્છાએ દૂર કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી. ત્યારે તંત્ર દ્વારા બરવાળા પ્રાંત અધિકારીની સૂચના હેઠળ અણિયાળી રોડ ઉપરના 71 દબાણ હતા તે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. રાણપુર મામલતદાર કેબી ગોહિલ, સર્કલ મામલતદાર નીરવ વ્યાસ, પંચાયત હસ્તક રોડના અધિકારીઓની હાજરીમાં ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા. દબાણ કામગીરીમાં 2 જેસીબી મશીન, 3 ટ્રેક્ટર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા અણિયાળી રોડ ઉપરના દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. દબાણ ખાલી કરવા માટે સૂચના આપેલ અને તાકીદ કરેલ. એ દરમિયાન મોટાભાગના દબાણો સ્વૈચ્છિક દૂર થઈ ગયેલા હતા. હવે થોડા દબાણો અને પેલા ઓટલા ને એવી બાબતો રહેલી હતી. એના માટે આજે અમે ડ્રાઈવ કરી અને સવારથી ઝુંબેશ કરી અને દબાણ દૂર કરવા માટેનો કાર્યક્રમ રાખેલ. પોલીસની ટીમ હાજર હતી, તલાટી કમ મંત્રીશ્રી હાજર હતા, તેમજ અમારી મામલતદાર કચેરીની ટીમ અને પંચાયત પેટની ટીમ હાજર છે. આ ટીમોની હાજરીમાં વાહન જેસીબીથી જે કંઈ દબાણો હતા એ દૂર કર્યા અને ખુલ્લા કરાવેલા છે. હાલ પણ કામગીરી શરૂ છે. લગભગ 90% કામગીરી હવે પૂર્ણ થઈ ગયેલી છે અને રોડ ઉપરના દબાણો દૂર કરાયેલા. શહેરમાં સાહેબ દબાણ હટાવતા તે સમયે ક્યાંક ને ક્યાંક વિવાદ સામે આવ્યો હતો, વિરોધ હતો, શું વિગત છે તેની? સામાન્ય દબાણ દૂર થતા હોય એટલે લોકોની માંગણી એવી હોય છે કે અમારું થાય તો બધાનું થવું જોઈએ. આવા પ્રકારની માંગણી હતી એટલે અમે સિટી સર્વેની કચેરીમાંથી રેકર્ડ મંગાવી અને માપણી કરાવી અમારા તલાટી કમ મંત્રીશ્રી અને રેવન્યુ તલાટીશ્રી સાથે રહી અને જે તે દબાણદારોની મિલકતોની માપણી પણ કરાવી અને જે પ્રશ્ન હતો એ પણ સોલ્વ થયેલો અને જે તે પાકા બાંધકામો હતા અને નવા બાંધકામો હતા એના મેપ મગાવી અને એના મંજૂર થયેલા પ્લાન અને છોડેલ માર્જિનની જગ્યાઓ બાદ રોડમાં જે કંઈ દબાણ હતું એ દૂર કરવાની કાર્યવાહી કરી.